હાય યુટ્યુબ में सौने जमा कर इसने सवाल को ગોરધરામાં હતી. આજે આપણે હોસ્ટેલમાં ત્રીજો દિવસ છે. અહીંયા જે નાના નાના ટેણિયા છે ને આવી ગયા છે. મારી બાજુમાં બેડ છે. એમના ટેણિયા છે નાના નાના ક્યુટ ક્યુટ દેખાય છે. હું તમને બતાવી દઉં. ક્યુટ ક્યુટ ટેણિયો છે. બહુ મસ્ત ટેણિયો છે. એના પગમાં તો જાણે કે જમ્પર ગોઠવું હોય ને એવો કૂદે છે. ને આ આપણી બોતલ ચડી રહી છે. આજે આપણે હોસ્પિટલમાં ત્રીજો દિવસ છે. અહીંયા કાફી બધા પેશન્ટ છે. જો આમ સામે આમ છે આમ છે અને આ જો બીજો ટેણીઓ છે. ને સારું ચાલી રહ્યું આમ સમથિંગ. બીજું તો આમ ચાલે છે. ચાલી રહીએ છીએ આપણે કેમ કે ત્રીજો દિવસ છે આપણે. મારી સમથિંગ મારા ખ્યાલથી 8 થી 9 બોટલ છે જે મને ચડી રહી છે. બીજું તો એટલું જ કહીશ કે અમને લાઈક કરો, ફોલો કરો અને શેર કરો. તમારી એક થોડું મને કાફી બધું સપોર્ટ કરે છે. લાઈક કરો, ફોલો કરો. ચલો મળીએ આપણા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ ને અસલામ વાલેકુમ. જોઈ શકો છો જો એના પગમાં ચંપર ગોઠવું છે. હમણાં જોજો ફૂટવા લાગશે. જો જો જમ્પર જાણે કે જમ્પર ગોઠવેલું છે. પેલું તો એટલો બીવે છે ને તો શાંતિથી એની મમ્મીના ખોળામાં જઈને બેસી ગયા છે. પણ આના પગમાં તો જમ્પર છે યાર, જબ્બર જમ્પર છે. અને એને મમ્મીને એના કાકા બે બેસાડે છે તો બેસતો જ નથી. અને પગમાં જમ્પિંગ જાણે કે ગોઠવું છે એવું લાગે છે. સોલ્ટ ક્યુટ દેખાય છે ને. અને આમ જોયું તો જાણે એનું શૂટ લાગે જો એના કાકી વઢે છે ને અને શાંતિથી સાંભળે છે. અને પેલો તો જો એને તો મતલબ પૂરો કારીગર છે. બસ એને ભાગવાનું કામ છે અને બીજાને જમ્પરનું કામ છે. ચલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો ત્યાં સુધી સૌને જય માતાજી, જય દ્વારકાધીશ ને અસલામ વાલેકુમ. આમ અમારી જોડે જોડાઈ રહેજો અને બે હાથે ને લાઈક, ફોલો અને સપોર્ટ કરી દેજો. ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.